નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત ઠાકર વિડિયો લેક્ચરના માધ્યમથી અપાતા આ શિક્ષણના કાર્યની અંદર આ મહાયજ્ઞમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 એ બોર્ડનું શિક્ષણ ક્ષેત્રની અંદર એજ્યુકેશન કરિયર માટે અતિ મહત્વનું વર્ષ હોય છે. શિક્ષણની અંદરનો એક જોરદાર ટર્નિંગ પોઈન્ટ હોય છે અને એ ટર્નિંગ પોઈન્ટ ઉપર આજે મારા લાખો ભાઈઓ બહેનો એ ઉભેલા છે. ત્યારે આપ સર્વેને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે એસએસસી બોર્ડમાં આવતા તમારા 6 વિષયોમાંથી સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એના ઉપર જુદા જુદા ટોપિકોને ધ્યાનમાં રાખી હું તમને આ વિષયનું જ્ઞાન આપવા માટે વિડિયો લેક્ચરના માધ્યમથી આપની વચ્ચે આવેલો છું. શિક્ષણ ક્ષેત્રની અંદર આટલા વર્ષોથી જ્યારે હું જોડાયેલો છું ત્યારે ધોરણ 9, 10, 11 અને 12 ની અંદર જે થિયરિકલ વિષયો છે તેમાં વિદ્યાર્થીઓ ને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે, કારણ કે આ વિષયોની અંદર વધુ વાંચવાનું, વધુ લખવાનું હોય, જેને કારણે વિદ્યાર્થી ક્યારેક કંટાળીને, ક્યારેક આળસને કારણે આ વિષયોથી થોડો દૂર થઈ જતો હોય છે. એને દૂર જવાના કારણે એની સાથે જોડાયેલું એનું પરિણામ, એની ટકાવારી પણ એનાથી દૂર જતી રહે છે. તો આની પાછળનું કારણ એક જ છે કે આ જે વિષયો છે જેને થિયરિકલ સબ્જેક્ટ્સ કહેવાય, જેમાં ધોરણ 10 ની અંદર આવતો સામાજિક વિજ્ઞાનનો વિષય એ થિયરિકલ સબ્જેક્ટ છે, જેમાં હમણાં કીધું એ રીતે કે વિષયના લખાણ વધારે હોય, ચેપ્ટરોની સંખ્યા 21 ચેપ્ટર્સ છે, મોટા મોટા પેરેગ્રાફ હોય, થોડી અઘરી ભાષાઓની અંદર અતિ ઉચ્ચ કક્ષાની ગુજરાતી ભાષા અને થોડા અટપટા શબ્દોનો પ્રયોગ હોય, જાજુ યાદ રાખવાનું, જાજુ લખવાનું. એને કારણે વિદ્યાર્થી ક્યારેક આ વિષયથી અભિમુખ થઈ જતો હોય, વિમુખ થઈ જતો હોય છે. પણ હું મારી વિશિષ્ટ પ્રકારની શૈલીથી આપ સર્વે વિદ્યાર્થીઓને આ વિષય પ્રત્યે અભિમુખ કરવા માંગુ છું, એટલે વિષય પ્રત્યે રસ, રુચિ ઉત્પન્ન કરાવવા માંગુ છું. વિષય ખરેખર ખૂબ સરળ છે, ખૂબ ઇન્ટરેસ્ટેડ છે. આ વિષયની અંદર એટલું સરસ મજાની વિગતો આપેલી છે, પણ જરૂર છે એને અલગ રીતે સમજવાની. તો આજે હું તમને આ વિડિયો લેક્ચરોના માધ્યમથી આ વિષયને એકદમ રસપ્રદ બનાવી દઈશ. જેવી રીતે આપણે રસગુલ્લામાંથી રસ નીકળે અને હૈને જોરદારની મોજ આવી જાય, એવી મોજ આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર લેવાની છે. અને એ મોજમાંથી છૂટતો રસ એ જ્યારે બોર્ડનું પરિણામ હાથમાં આવે ને મિત્રો, અને પરિણામમાં વિષયમાંથી નીતરતા માર્કામ નીકળતા હોય ને ટાપ ટાપ ટાપ, ત્યારે એની આનંદ અને એની મોજ જુદી જ હોય. અને ત્યારે તમે જ્યારે ભરત ઠાકરને યાદ કરો કે વાહ મજા આવી સાહેબ, ત્યારે અમારું આ કાર્ય છે એ સફળ થયું ગણાય. તો આજે
આવા જ એક સરસ મજાના હેતુથી આપણે પહેલા જ પાઠની શરૂઆત કરીએ, કારણ કે અભ્યાસક્રમની અંદર પણ આ પાઠ એટલો જ આપેલો છે, વેઇટેજની અંદર પણ, બોર્ડની અંદર આમાંથી ઘણું પૂછાય છે, અને ઇતિહાસ વિભાગને સમજવા માટે પહેલો પાઠ અતિ જરૂરી છે. તમારા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 4 ભાગ પાડેલા છે. પેલા 7 ચેપ્ટરો ઇતિહાસ વિભાગના છે. પછીના ચેપ્ટરોની અંદર 8મા ચેપ્ટરથી ભૂગોળ આવે છે. પછીના ચેપ્ટરથી 15મા ચેપ્ટરથી અર્થશાસ્ત્ર આવે છે, અને છેલ્લા પાઠો છે એ નાગરિક શાસ્ત્રના છે. એવી રીતે 4 ભાગની અંદર આ વિષય તમને વહેંચાયેલો છે. દરેકે દરેક ભાગ એનું વિશેષ મહત્વ ધરાવે છે. ખાસ કરીને ઇકોનોમિક્સના ચેપ્ટર્સ વિદ્યાર્થીઓને અઘરા પડતા હોય છે. એ લેક્ચરો માટે પણ આપ સતત મારી સાથે કનેક્ટ રહેશો. એ પણ તમને ખૂબ સરળ રીતે અને સારી ભાષામાં સમજાવી દેશું. અત્યારે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 ની, ભારતનો સાંસ્કૃતિક વારસો. મિત્રો, આપણા આ ચેપ્ટરોની અંદર 1 થી 7 ચેપ્ટરો છે. એ 7 ચેપ્ટરો વારસા ઉપર આધારિત છે. કેના ઉપર આધારિત છે? વારસા ઉપર. કયા વારસા ઉપર? અલગ અલગ વારસા ઉપર. કોઈ એક વારસો નહીં, બરાબર? અલગ અલગ વારસા ઉપર આપણા અલગ અલગ 7 ચેપ્ટરો ઇતિહાસના ડિપેન્ડ છે. એમાં આપણો પહેલો જે ચેપ્ટર છે એ સાંસ્કૃતિક વારસાનો છે. સૌથી પહેલા તો ચેપ્ટરનું હેડિંગ આવડવું જોઈએ. ઘણા જે સાહેબ કે પરીક્ષામાં હેડિંગ પૂછે, ચાલો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 નામ બોલો, એવું હોય નહીં. પણ જ્યાં સુધી તમને એ ખબર ન હોય કે આપણે ચેપ્ટરની અંદર શું અભ્યાસ કરવાનો છે, ત્યાં સુધી માત્ર ને માત્ર એ વાતું સાંભળવા પૂરતું થાય. તો અહીંયા તમારી સામે મેં બોર્ડ ઉપર તમારી જ ટેક્સ્ટ બુકના 3 મુદ્દાઓને આવરી લીધેલા છે, બરાબર? પહેલા 3 પોઈન્ટ કેટલી થોડીક વિગતમાં આવી ગયા. આટલું યાદ રાખો એટલે પેલા 3 પોઈન્ટ એમને આવડી જાય. અહીંયા યાદ પણ રહી જશે. કેમ યાદ રાખવાનું અને એને કેમ પેપરમાં લખવાનું એ મહત્વનું છે. એના માટે તમારે સતત વિડીયો લેક્ચરો જોવા પડે. જે અહીંથી હું સમજાવું છું 2 થી 3 વખત સાંભળવું પડે, અને 1 વખત મોઢે લખવું પડે. 2 વખત સાંભળો, 1 વખત મોઢે લખો, એટલે પેપરમાં આવડી જાય, બરાબર? તો ચેપ્ટરનું હેડિંગ છે મિત્રો વારસો. આ ભારતને બધા ઓળખો છો, સંસ્કૃતિને ખબર છે. વારસો શું એની પહેલા આપણે વાત કરીએ. તો વારસો એટલે શું? આ શબ્દ આપણે વારંવાર વાગોળતા હોઈએ છીએ. ફલાણા ભાઈને વારસામાં દુકાન મળી, ઓલા ભાઈઓમાં ભાગ પડ્યો તો એકને વારસામાં મકાન મળ્યું, એકને વારસામાં જમીન મળી. અરે એને ક્યાં વાંધો છે, એનો બાપો કરોડો રૂપિયા મૂકીને ગયો છે વારસામાં. આ શબ્દથી આપણે પરિચિત છીએ. એનો મતલબ એવો થયો કે આપણી આગળની પેઢીએ જે વસ્તુ આપણને આપી છે એ આપણો વારસો છે, બરાબર? ક્લિયર? મગજની અંદર વારસો શબ્દ ક્લિયર થયો. આગળની પેઢી એટલે કે આપણા પૂર્વજો દ્વારા પેઢી દર પેઢી આપણા પૂર્વજો દ્વારા આપણને જે કંઈ પણ મળ્યું એ આપણો વારસો છે. પછી કોઈને તૂટેલું ફૂટેલું મકાન મળ્યું તો એને વારસો જ કહેવાય. કોઈને 10 વખત ભટકાઈ ગયેલી ગાડી, 4 બાજુ ગોબા પડેલી હોય મળે તો એ વારસો જ કહેવાય. કોઈને સોના ચાંદીના ઘરેણા મળે તો એ વારસો જ કહેવાય. આ બધો જ વારસો જ છે.
જુદી જુદી રીતે મળેલો છે. બરાબર. સાસુમા તરફથી વહુ બેટાને સરસ મજાનો હાર મળે 10 તોલાનો, તો એ વારસો જ કહેવાય. અને સાસુમા તરફથી 10 પ્રકારે ગોબા પડેલો વાકો ચૂકો હાંડો મળે, તો એ વારસો જ કહેવાય. ટૂંકમાં પૂર્વજો તરફથી જે કંઈ મળે એ આપણો વારસો જ છે. તમે બોર્ડ ઉપર જોશો એટલે તમને એ વસ્તુનો ખ્યાલ આવી જશે કે વારસાની અંદર કઈ કઈ વિગતો હોય છે. હવે અહીંથી આપણા વારસા શબ્દને સાઈડમાં રાખીએ, પછી વાત કરીએ સંસ્કૃતિ. તો સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિને આપણે અંગ્રેજીમાં કલ્ચર કહીએ છીએ. સંસ્કૃતિનું નિર્માણ આપણે બધાએ સાથે મળીને કરેલું છે. આપણા દેશની વાત કરીએ, આપણા ધર્મની વાત કરીએ, આપણા રાજ્યની વાત કરીએ, આપણા પ્રાંતની વાત કરીએ, દરેકે દરેકની સંસ્કૃતિ જુદી જુદી હોય છે. એક જ વાક્યની અંદર સંસ્કૃતિ શબ્દને જો વર્ણવા જાઓ તો એમ કહી શકાય કે આપણે જે છીએ એ આપણી સંસ્કૃતિ છે. આપણે જે કંઈ છીએ તે આપણી સંસ્કૃતિ છે. બધું આવી ગયું. હું તો કે હું ભરત ઠાકર, ક્યાં જન્મો? જુનાગઢમાં. મારો દેશ તો કે ભારત, ધર્મ તો કે હિન્દુ, જ્ઞાતિ તો કે બ્રાહ્મણ, વ્યવસાય તો કે શિક્ષક. આવા ગુણો, આવા અવગુણો, આ શોખ, આ પ્રિય, આ અપ્રિય, આ બધું જ ભેગું કરો. મનની અંદર રહેલા આચારો, વિચારો, પ્રકારો, અનુભૂતિઓને જ્યારે ભેગી કરો અને એનું પોટલું બાંધીને એમાં ગાંઠ મારી દો, એટલે એ જે પોટલું બન્યું એ આપણી સંસ્કૃતિ છે. અહીંયા ભારતની સંસ્કૃતિની ચર્ચા છે એટલે આખા દેશની વાત આવશે. મેં તમને મારી વ્યક્તિની વાત કરી, પછી કુટુંબની વાત હોય, પછી સોસાયટીની વાત હોય, પછી જ્ઞાતિ હોય, પછી શહેર હોય, રાજ્ય હોય અને દેશ હોય. આમ એનું સ્વરૂપ ધીરે ધીરે મોટું થતું જાય, જેમ આગળ સમજતા જાય એવી રીતે. તો મિત્રો, આપણે ભારતના આ સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરવાની છે. અને આ મુદ્દો ભણાવતી વખતે મને ખરેખર અંદરથી ગર્વ થાય છે, એક અંદરથી ઉત્સાહ ઉત્પન્ન થાય કે આજે હું મારા વિદ્યાર્થીઓને, કેટલા જાણીતા છે, કેટલા અજાણતા છે, હજારો વિદ્યાર્થીઓ છે. અત્યારે 1700-1800 જેટલા લોકો સબસ્ક્રાઇબ કરી અને ચેનલ સાથે મારી સાથે કનેક્ટેડ પણ છે, યુટ્યુબ સાથે. અને હજારો વિદ્યાર્થીઓ ભણી ગયા અને હજી ભણશે. ત્યારે સંસ્કૃતિ અને પણ ભારતીય સંસ્કૃતિની જયારે ચર્ચા કરવાની વાત આવે ત્યારે ખરેખર એક અંદરથી હરખ ઉત્પન્ન થાય, મોજ આવી જાય. તો ચાલો સરસ મજાના મુદ્દાઓ પર જઈએ. તમારા પાઠ્યપુસ્તકની શરૂઆતમાં જ એક સરસ મજાનું સંસ્કૃતનું વાક્ય બતાવવામાં આવેલું છે. ખૂબ સરસ વાત સંસ્કૃતના આ વાક્યની અંદર કરી છે મિત્રો. વિષ્ણુ પુરાણનું ઉદાહરણ લીધું છે. સૌથી પહેલા તો એ ખબર હોય છે કે પુરાણ શું છે. તો આગળના ધોરણોમાં તમે ભણી ચૂક્યા છો. મુખ્ય આપણા 4 વેદો છે. કયા કયા 4 વેદો છે? બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. તો સૌથી પહેલો ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આઈ રિપીટ વન્સ અગેન. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. 4 પ્રકારના વેદો છે. 4 પ્રકારના વેદોમાંથી આગળ જતા 18 પ્રકારના પુરાણો બન્યા.
કેટલા પ્રકારના? 18 પ્રકારના પુરાણો બન્યા. એ જે વેદોમાં લખેલું છે એ વેદોની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓને સરળ બનાવી અને એને જુદા જુદા ભાગોમાં વિભિન્ન કરી અને લોકો વધુ સારી રીતે સમજી શકે ધર્મને, એટલા માટે એમાંથી પુરાણોનું નિર્માણ કરવામાં આવ્યું. ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, આવા ઘણા બધા પુરાણો છે. તો આ 18 પુરાણોમાંથી વિષ્ણુ પુરાણમાં ભારત દેશ માટે એક વિશેષ વાત લખેલી છે. એનો મતલબ એવો કે જ્યારે વેદોની રચના થાય ત્યારે પણ આ ભારત ભૂમિ અસ્તિત્વ ધરાવતી હતી. એટલે કે એની જે અસ્તિત્વ છે, ભારત ભૂમિનું પ્રેઝન્ટ છે એ ત્યારે હતું, ત્યારે પણ આપણું કલ્ચર હતું, ત્યારે પણ આપણી આ સંસ્કૃતિ આટલી જ સરસ રીતે ગલગોટાના ફૂલની જેમ ખીલેલી હતી. તો શું કીધું તું? ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય, એવો દેશ કે જેની ઉત્તરે સમુદ્ર આવેલો છે. ઉત્તરમાં આપણે બિરાજમાન છીએ. તમને ભારતના નકશાની વાત કરીએ તો એ નાનકડી આકૃતિ દોરીએ. બરાબર? તો અહીંયા હિન્દ મહાસાગર છે, બધાને ખબર છે. અહીંયા હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગરની ઉપરની બાજુ એટલે ઉત્તર કહેવાય, નીચેની બાજુ એટલે દક્ષિણ કહેવાય. એટલી તમને ખ્યાલ હોવો છે, એટલે નકશામાં કોઈ દિવસ પ્રોબ્લેમ જ ના થાય. આવી વચ્ચે નાની ટિપ્સ પણ તમને દેતો જઈશ. ઉપર એ ઉત્તર, ઉપર એટલે ઉત્તર, પછી એનું વિરોધી તો દક્ષિણ, તો નીચે જ હોય. એક યાદ રાખો એટલે બીજું આવડી જ જાય. બરાબર? તો ઉત્તરમ યત સમુદ્રસ્ય, જે સમુદ્રની ઉત્તરમાં આવેલું છે. હિન્દ મહાસાગરની કલગી છે, જે મોરલા ઉપર મસ્ત ટકાટક કલગી આનંદ કરતી હોય, એમ હિન્દ મહાસાગરની કલગી એટલે આપણો ભારત દેશ છે. ભારત ભૂમિનું મહત્વ છે. હિન્દ મહાસાગરની કલગી અને એવો દેશ કે જેના નામ ઉપર સમુદ્રનું નામ પડ્યું, એ ભારત દેશ છે. હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ, હિમાલયની દક્ષિણમાં, અહીંયા હિમાલય પર્વત છે, એની દક્ષિણ એટલે નીચેની બાજુએ, હિમાલયની દક્ષિણમાં અને સમુદ્રની ઉત્તરમાં જે ખંડ આવેલો છે, જે ભૂમિ પવિત્ર આવેલી છે, એ ભૂમિ વર્ષ તદ ભારત નામ ભારતીયત્ર સંસતિ. વર્ષ તદ ભારત નામ, એ દેશનું નામ ભારત છે. અને એ દેશમાં રહેતી વ્યક્તિઓ એ સર્વે ભારતીયો છે. આપણે ભારતીયથી ઓળખાય છીએ. આપણે ગુજરાતના છીએ એટલે આપણે ગુજરાતી કહેવાય, પણ આપણું નાગરિકત્વ તો એક જ છે. તમે 9મા ધોરણમાં ભણી ગયા. ભારતની ખાસિયત છે, આપણને નાગરિકત્વ મળે, ભારતીયનું નાગરિકત્વ મળે, રાજ્યનું નહીં. કારણ કે ભારત અખંડ ભારત છે માટે. તો સરસ મજાની વાત. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ, એવો દેશ સમુદ્રની ઉપર, હિમાલયની નીચે આવેલો છે. બે પડખા કુદરતે કવર કરી દીધા છે. આમ તો ચારે ચાર બાજુ, એક બાજુ બંગાળાની ખાડી, એક બાજુ અરબ સાગર, હિન્દ મહાસાગર, બરાબર, ઉપર હિમાલય, ચારે ચાર બાજુ આપણી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ ચાર બાજુ, 3 બાજુ સમુદ્ર અને એક બાજુ હિમાલય પર્વત આવેલો છે. વર્ષ તદ ભારત નામ, તેનું નામ ભારત દેશ છે. ભારતીયત્ર સંસતિ, એ દેશના લોકો ભારતીયથી ઓળખે છે. આ દેશની વાત કરીએ તો એના ઘણા બધા પ્રકારના નામો બતાવેલા છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત,
આ બધા નામો એમને એમ નથી પડ્યા, દરેક નામ પાછળનું કોઈને કોઈ કારણ બતાવેલું છે. બરાબર. ભારત વર્ષ ખંડ શબ્દ વાપર્યો છે. ભારત ખંડ, ભરત ખંડ. મારું નામ ભરત છે. ભરત નામ ક્યાંથી આવ્યું એની પાછળ બહુ સરસ મજાની સ્ટોરી છે, એ પછી ક્યારેક કહીશ, બાકી લેક્ચરોમાં આપણે ઘટશે. પછી કહીશ. જંબુદ્વીપ, આર્યાવર્ત, આર્ય સંસ્કૃતિ ના વંશજો છે આપણે, એટલે આર્યાવર્ત કીધું. બરાબર. ગોરબાપા હોય ને એ બ્રાહ્મણ, એ બ્રહ્મદેવો, તમે જયારે કોઈ પણ શુભ કાર્ય કરો, કોઈ દાન પુણ્ય આ તે, ત્યારે સંકલ્પ કરાવે. એ સંકલ્પ કરાવે હાથમાં પાણી લેવડાવીને, ત્યારે એ આ આર્યાવર્ત અથવા જંબુદ્વીપ અથવા ભરતખંડ અથવા ભારત વર્ષ શબ્દ બોલી અને એનો આખો પાઠ જોડે. જેમ આપણે મોબાઈલની અંદર કે કોમ્પ્યુટરની અંદર કોઈ ફાઇલ પડી હોય તો ફાઇલનો પાથ આપ્યો હોય, બરાબર, કે ભાઈ આપણે ABC નામની ફાઇલ બનાવી તો ફાઇલ ક્યાં પડી છે એનો પાથ આપવો પડે. ખબર નહીં તો બધાને ખબર જ હોય, કોમ્પ્યુટર આવડતું જ હોય, મોબાઈલમાં હોય, ક્યાં સ્ટોર કરવાનું છે. તો લખ્યું ભાઈ ABC નામનું ફોલ્ડર ક્યાં, તો કે સી ડ્રાઈવ, સી ડ્રાઈવ ની અંદર તો કે ફોટોસ, ફોટોસમાં તો કે કેમેરા, કેમેરામાં તો કે કેમેરામાં ભરત, ભરતની અંદર આ ABC નામનું ફોલ્ડર. પાથ આપવો પડે તો એ જગ્યાએ જઈને ઉભો રહીએ. એમ ધર્મની અંદર પણ એવું છે, કોઈ દાન કરીએ, કોઈ પુણ્ય કરીએ, કોઈ પણ શુભ કાર્ય કરીએ તો ઈશ્વર સુધી પહોંચાડવા એને પેલા પાથ આપવો પડે કે હું આ વ્યક્તિ, આ તિથિ, આ વાર, આ વર્ષ, આ સંવંત, આ મારું ગોત્ર, આ ભૂમિ ઉપર, આ જગ્યા ઉપર હું આ કાર્ય આ હેતુ માટે કરું છું. અને પછી એ પાણી છે ત્યાં છોડવાનું હોય એટલે ઈશ્વર સાથે એ પાથનું કનેક્શન થાય અને પછી તમારું કાર્ય સિદ્ધ થાય. આવું ઘણું બધું આપણી આ બધી સંસ્કૃતિની વાતો છે, બરાબર. એટલે આની અંદર મજા આવે એવું છે. તો ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત આવા પ્રશ્નો પણ પરીક્ષામાં તમને પૂછી શકાય. ભારત એક સમૃદ્ધ દેશ છે, બરાબર ને. સોને કી ચિડિયા જ્યાં હોય અને જ્યાં ખેતરોની અંદર સોના જેટલું ઉત્પાદન થતું હોય એવા ગીતોની રચના કરેલી છે. એ સમૃદ્ધિ ભરેલું આ ભારત દેશ. આદાન પ્રદાન, આદાન પ્રદાન એટલે લેતી દેતી થઈ અને એમાંથી વારસાનું હસ્તાંતરણ થયું. હવે આ 3 પોઈન્ટને ધ્યાનમાં રાખીને આખો મુદ્દો બને. કઈ રીતે? તો કે ભારત દેશ પહેલેથી સમૃદ્ધ દેશ હતો. આ દેશમાં વેપાર કરવા માટે વિદેશથી લોકો ખૂબ આકર્ષાતા અને ભારત અને અન્ય દેશો સાથે ચીજ વસ્તુઓનું હંમેશા આદાન પ્રદાન થતું હતું. વેપાર વાણિજ્યની સાથે સાથે લોકોનું અવર જવર થવાથી, કેટલાક લોકો ભારતમાં સ્થાયી રહેવા માટે આવી જવાથી એકબીજાની સંસ્કૃતિનું, એકબીજાના વારસાનું હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ એટલે હસ્તનું આંતરણ, હસ્તથી બીજાને દઈને હસ્તાંતરણ કહેવાય. એટલે સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું. બીજી સંસ્કૃતિ છે આપણને મળી, આપણે આપણી સંસ્કૃતિ બીજે દીધી, એટલે સંસ્કૃતિનું હસ્તાંતરણ કરેલું કહેવાય. તો સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું તેને કારણે આદાન પ્રદાનને કારણે. બરાબર છે? ક્લિયર? જોઈ લો એટલો પોઈન્ટ. એટલે આપણે પછી એમાં આગળ ચર્ચા કરીએ એના વિશે. તો વારસાનું હસ્તાંતરણ, મેં મારો વારસો બીજાને આપ્યો, એને મને વારસો આપ્યો, એને પોતાની કઈક વસ્તુ મને શીખવાડી, મેં મારી કોઈ વસ્તુ એને શીખવાડી. આમ વારસાનું હસ્તાંતરણ સતત થતું ગયું. વિસ્તાર અને કદની દ્રષ્ટિએ જોઈએ તો તમને આવડે જ છે, 9માં પણ આવી ગયું છે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે. તમારે આ મુદ્દામાં ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની થાય છે.
પછીના મુદ્દાની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં એ ભારતનો જે વારસો છે એની ભવ્યતાની ચર્ચા કરી છે. એમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે. આટલા 3 પોઈન્ટ યાદ રાખો, 4 પોઈન્ટ, એટલે આખો મુદ્દો તમને આવડી છે. કઈ રીતે? તો સૌથી પરીક્ષાની અંદર શું જોવે પેલા તો એ તમને કહી દો. આ જે મેં લખ્યું છે ને એ અંદરની વિગત હું બોલું એટલે તમને આવડી જ જશે. તમારે આટલું તમે યાદ રાખો. તમારી પાસે એક પોઈન્ટ બુક બનાવો, જે હું બોર્ડ ઉપર ને તમને લખું ને એ તમે પોઈન્ટ બુકમાં લખી નાખો. આ પોઈન્ટ બુક તમે સતત જોઈ રાખો એટલે 110% તમને એનો જવાબ આવડે જ. પછી એને વર્ણવી લેવાનું હોય, બીજું કઈ ગોખવાનું ન હોય. ગોખો તો યાદ ભૂલાય છે. બરાબર? ભારતની સંસ્કૃતિ એક જ એવી સંસ્કૃતિ છે જે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ આપે છે. ટૂંકા પ્રશ્નોમાં ઘણી વાર પૂછાઈ ગયું છે. સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ આપતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. કારણ કે આ સત છે, સત્ય છે. ચિત્ત એટલે મન, મનની સ્થિરતા છે. અને શું મળે છે? બધાને આનંદ મળે છે. કોઈ પણ કાર્ય કરીએ આપણે છેલ્લે કહીએ તો મજા આવવી જોઈએ. મજા ન આવી કરાય જ નહીં. જે કાર્યની અંદર આનંદ આવે એ કાર્ય કરવું જોઈએ. અને ઘણી વખત એવું બને કે આપણે એ કાર્યમાંથી આનંદ લૂંટતા આવડવું જોઈએ. બરાબર ને? ઘણી વખત આપણે મહેનત કરવી પડે તો આપણને જ ગમતું રહેતું કે હું મહેનત વગર કઈ જીવન થોડું જીવાય. મહેનત તો કરવી જ પડે. ભણવું પડે, પાકું કરવું પડે, નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, મજૂરી કરવી પડે. પણ ગમે તે કરો એમાંથી આનંદ મેળવવાની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. પછી જપ તપ કરે, દીવા આરતી કરે, યોગ કરે, પ્રાણાયામ કરે, ગમે તે કરે, એમાંથી એને શેનો અનુભવ થાય છે? આનંદનો અનુભવ થાય છે. એટલે કીધું કે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી આપણે બધું ભેગું જ કર્યું છે. એ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી થયો. એટલે સિંધુ નદીના કિનારેથી થયો. મોટા ભાગે કોઈ પણ સંસ્કૃતિ હોય એ નદી કિનારેથી થાય. એમાં વિશ્વની મોટા ભાગની સંસ્કૃતિનો ઉદ્ભવ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી થયો છે એવું માનવામાં આવે. કારણ કે એ વિશાળ નદી અને વિશાળ મેદાની પ્રદેશ ધરાવે છે. વિશાળ મેદાની પ્રદેશ હોય એની સંસ્કૃતિ વિશેષ હોય. તો આજ દિન સુધી આપણે જે કંઈ મેળવ્યું, બરાબર, જે કંઈ વિચાર્યું એ બધું જ છે એ આની અંદર આવી જાય છે. વારસાનું નિર્માણ કરવામાં કોણે કોણે ફાળો આપ્યો? બધાના નામ લખી નાખો. બધાના નામ લખી નાખો. વૈજ્ઞાનિકો, શિક્ષકો, ગણિત શાસ્ત્રીઓ, રસાયણ શાસ્ત્રીઓ, વિદૂષકો. એક શબ્દ છે ચોપડે, વિદૂષક. વિદૂષક એટલે હાસ્ય કલાકારો, બરાબર, નાટ્યકારો, નૃત્યકારો, બધાએ ભેગા થઈ અને સરસ મજાની સંસ્કૃતિનું નિર્માણ કરેલું છે. આ સંસ્કૃતિને ભાતીગળ કોણે બનાવી? ભાતીગળ એટલે જુદા જુદા પ્રકારની. ભાત એટલે ખાવાના ભાત નહીં, ભૂખ લાગી હોય તો પેલા ખાઈ લેજો. ભાતીગળ જુદા જુદા પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ, ધર્મ, ભાષા, કલા, જુદા જુદા પ્રકારની આવડતો, વ્યવસાયો, વિચારો, આ બધું ભેગું કર્યું એટલે ભારતીય સંસ્કૃતિ બની ગઈ. બરાબર ને? તમે વારંવાર જોવો છો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બરાબર ને? એ આપણી ભાતીગળ સંસ્કૃતિની એક જ જગ્યાએ બતાવી છે. પંજાબી છે, મરાઠી છે, ગુજરાતી છે, અલગ અલગ પ્રાંતના લોકોને એક જગ્યાએ ભેગા કરી, અલગ અલગ ભાષા, અલગ અલગ તહેવારો, અલગ અલગ પોશાકોને એક જગ્યાએ મૂકેલા છે. એ શું બતાવે છે? ભાતીગળ સંસ્કૃતિ બતાવે છે. એટલે ઉદાહરણો તમને જુદા જુદા એટલા માટે ખબર ફાટ વાગી પડી જાય કે ભાતીગળ સંસ્કૃતિ કોને કહેવાય. લાઈવ ઉદાહરણો કનેક્ટ હોય એટલે, બરાબર છે? તો આટલું યાદ રાખીએ મિત્રો તો આખો મુદ્દો આપણને આવડી જાય. તમારે ટેક્સ્ટબુક લઈ લેવાની, ટેક્સ્ટબુકમાં પોઈન્ટ વાંચી લેવાનો,
આ જોઈ લેવાનું એટલે બેયનું કનેક્શન અનુભવી અભિસંધાન થઈ જ જાય અને આવડી જ જાય. ક્લિયર મિત્રો? તો આજના લેક્ચરમાં આટલું. આવતા લેક્ચરમાં વિશેષ મુદ્દાઓ સાથે નવી શૈલીથી પાછા આપણે આગળ વધશું. વિડીયો લેક્ચરના માધ્યમથી કનેક્ટેડ રહેજો. ત્યાં સુધી સર્વને મહાદેવ હર.